ઓમ નમો ભગવતે વાસુદેવાય। પ્રિય દર્શકો, આપ સૌનું સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં। તો મિત્રો, આજે આપણે જાણીશું સાલ 2026ની અધિક માસની અમાસ ક્યારે છે, કેમ કે આ વખતે અધિક માસની અમાસ તિથિ 2 દિવસની છે। તેથી આ મૂંઝવણ ઊભી થઈ છે કે અમાસનું વ્રત ક્યારે રાખવું, સ્નાન અને દાન ક્યારે કરવું, શું બંને દિવસ વ્રત રાખવું જોઈએ? અને સૌથી ખાસ વાત એ છે કે આ વખતે જેઠ માસમાં આવતી અધિક માસની અમાસ સાથે જ અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ પણ થઈ રહી છે। અને આ વખતે સોમવતી અમાસનો શુભ સંયોગ પણ અધિક માસની અમાસ પર આવી રહ્યો છે। તેથી આ દિવસ વધુ વિશેષ બનવાનો છે। આ દિવસને વધુ પવિત્ર બનાવનાર મિથુન સંક્રાંતિનો મહાપર્વ પણ સોમવતી અમાવસના દિવસે જ આવી રહ્યો છે। તો ચાલો તમને અમાસની સાચી તિથિ અને આ દિવસે રહેલા શુભ મુહૂર્ત વિશે જણાવીશું। સાથે જ તમે જાણશો કે પિતૃ તર્પણ અથવા પિતૃ પૂજા કયા સમયે અને કયા દિવસે કરવી। વિડીયો શરૂ કરતા પહેલાં મિત્રો, આ વિડીયોને એક લાઇક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અથવા જય પિતૃદેવ લખી લેજો, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને તમારા પિતૃઓના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે। તો ચાલો સૌથી પહેલાં જાણીએ કે અમાસ તિથિ ક્યારે શરૂ થાય છે, ક્યારે પૂર્ણ થાય છે। તો જુઓ, જેઠ અધિક માસની અમાસ તિથિ આ વખતે 14 જૂન રવિવારે બપોરે 12:21 શરૂ થશે અને 15 જૂન સોમવારે સવારે 8:23 પૂર્ણ થશે। અમાસના દિવસે સાંજના સમયે પણ વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે, દીપદાન કરવામાં આવે છે। તેથી આ વખતે 14 જૂન રવિવારે અમાસનું વ્રત રહેશે અને બ્રહ્મ મુહૂર્ત તેમજ સૂર્યોદય વ્યાપીની અમાસ તિથિ 15 જૂન સોમવારે રહેશે, જે સોમવતી અમાસ હશે। આ દિવસે અમાસનું સ્નાન અને દાન કરવામાં આવશે અને આ દિવસે પણ અમાસનું વ્રત રહેશે। સુહાગણ મહિલાઓએ આ દિવસે સોમવતી અમાસનું વ્રત રાખી શકે છે। હવે તમારા મનમાં પ્રશ્ન આવશે કે શું તમારે બંને દિવસ ઉપવાસ રાખવો પડશે અને નિયમોનું પાલન પણ કરવું પડશે? તો જુઓ, ઉપવાસ તો તમારે એક જ દિવસ રાખવાનો છે, જે દિવસે તમારી શ્રદ્ધા હોય, પરંતુ કારણ કે અમાસ 2 દિવસ આવી રહી છે, તેથી કેટલાક નિયમોનું પાલન બંને દિવસ કરવું જોઈએ। જેમ કે અમાસના દિવસે નખ અને વાળ વગેરે કપાતા નથી, તામસિક વસ્તુઓનું સેવન કરવામાં આવતું નથી, તેથી આવા કેટલાક કામ બંને દિવસ ટાળવા જોઈએ। રવિવારે તુલસીજી અથવા કેળાના વૃક્ષની પૂજા કરવામાં આવતી નથી, તેથી તમે સોમવારે જ આ પવિત્ર વૃક્ષોની પૂજા કરી શકો છો। 14 જૂન રવિવારના રોજ સૂર્યોદય સવારે 5:44 થશે, સૂર્યાસ્ત સાંજે 7:09 થશે। આ દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે 4:08 થી 4:56 સુધી રહેશે। અભિજીત મુહૂર્ત બપોરે 12 વાગ્યાથી લઈને 12:53 સુધી રહેશે, કારણ કે બપોરના સમયે પિતૃતર્પણ, પિતૃપૂજા, પિંડદાન વગેરે કાર્યો કરવામાં આવે છે। તેથી તમે અભિજીત મુહૂર્તમાં પિતૃઓને સંબંધિત કાર્યો કરી શકો છો। અને આ દિવસે પ્રાતઃકાળ પૂજા મુહૂર્ત સવારે 4:23 થી 5:23 સુધી રહેશે। સાંજની પૂજા સાંજે 7:19 થી રાત્રે 8:20 સુધી કરી શકાય છે। રાહુકાળ સાંજે 4:30 થી 6 વાગ્યા સુધી રહેશે। 15 જૂન સોમવારના રોજ સોમવતી અમાવસ્યાના દિવસે સૂર્યોદય સવારે 5:45 અને સૂર્યાસ્ત સાંજે 7:09 થશે। બ્રહ્મ મુહૂર્ત સવારે 4:09 થી 4:57 સુધી રહેશે। પ્રાતઃકાળ પૂજા મુહૂર્ત સવારે 4:23 થી 5:23 સુધી રહેશે। સાંજની પૂજા મુહૂર્ત સાંજે 7:19 થી રાત્રે 8:21 સુધી રહેશે। અને આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ તથા અમૃત સિદ્ધિ યોગ સવારે 5:23 થી સાંજે 7:08 સુધી રહેશે। રાહુકાળ સવારે 7:30 થી 9 વાગ્યા સુધી રહેશે। આ દિવસે સુહાગણ સ્ત્રીઓએ સોમવતી અમાવસ્યાની પૂજા અમાવસ્યા તિથિ પૂર્ણ થાય તે પહેલાં એટલે કે સવારે 8:23 પહેલાં કરી લેવી જોઈએ। તેમજ પિતૃઓના નિમિત્તે જળદાન અથવા તર્પણ વગેરે કાર્યો પણ તમે અમાવસ્યા તિથિ દરમિયાન કરી શકો છો। અમાવસ્યાના દિવસે સવારથી લઈને સાંજ સુધી ઉપવાસ રાખવામાં આવે છે। આ દિવસે પિતૃઓના નિમિત્તે કરવામાં આવેલ કાર્યો દ્વારા પિતૃઓને તૃપ્તિ મળે છે, તેમને મોક્ષ પ્રાપ્ત થાય છે। તેમજ પિતૃદોષ નિવારણ માટે આ દિવસે શિવલિંગનો રુદ્રાભિષેક, દુગ્ધાભિષેક અથવા જળ અભિષેક કરવામાં આવે છે। અને વહેતા જળમાં અથવા પોતાના ઘરની આસપાસ કોઈ શાંત અને એકાંત સ્થળે અથવા આસપાસ આવેલા પવિત્ર વૃક્ષો પાસે અથવા પોતાના ઘરમાં તુલસીજીના છોડ નીચે દીપદાન કરવાની પણ પરંપરા છે।
15 જૂન સોમવારના રોજ અધિક માસ તથા પુરુષોત્તમ માસની સમાપ્તિ થશે. આ દિવસે જો તમે પુરુષોત્તમ માસના નિયમોનું પાલન કર્યું હોય તો ઉદ્યાપન તમે કરી શકો છો. આ દિવસે મિથુન સંક્રાંતિ પણ છે, જેમાં પુણ્યકાળ અને મહાપુણ્યકાળનું વિશેષ મહત્વ હોય છે. પુણ્યકાળ બપોરે 12:59 થી સાંજે 7:20 સુધી રહેશે અને મિથુન સંક્રાંતિનો મહાપુણ્યકાળ બપોરે 12:59 થી બપોરે 3:19 સુધી રહેશે. આ દિવસે સૂર્યદેવ મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને સૂર્યદેવનું સંક્રમણ કાળ જ સંક્રાંતિ કહેવાય છે. આ એક મહાપર્વ માનવામાં આવે છે. આ દિવસે સૂર્યદેવના નિમિત્તે પૂજન, જળ અર્પણ અને દાન કરવું ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. તો મિત્રો, આ હતી આજની વિડીયો. આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે, ઉપયોગી રહી છે. જો ઉપયોગી હોય તો આ વિડીયોને એક લાઇક કરી લેજો. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અથવા જય પિતૃદેવ